લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ખરવાણી ગામમાં પાણી માટે ભારે હાહાકાર, ગ્રામજનો પરેશાન. દાહોદ જિલ્લાના ખરવાણી ગામમાં પાણીની ગંભીર સમસ્યાએ ગ્રામજનોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. ગામમાં પીવાના પાણીની અછત એટલી વધી ગઈ છે કે મહિલાઓને દરરોજ 1 થી 2 કિલોમીટર દૂર જઈને પાણી લાવવું પડી રહ્યું છે. ગામના તળાવો સુકાઈ જતા લોકો હવે દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. દાહોદ જિલ્લાના ખરવાણી ગામમાં ઉનાળાની ગરમી વચ્ચે પીવાના પાણીની સમસ્યા દિવસે ને દિવસે વિકટ બની રહી છે. ગામના મુખ્ય જળસ્ત્રોત એવા તળાવ સંપૂર્ણપણે સુકાઈ જતા ગ્રામજનોને તળાવની અંદર ખાડા ખોદીને નીકળતા પાણીનો સહારો લેવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ખાડાઓમાંથી મળતું પાણી સ્વચ્છ નથી અને દૂષિત સ્થિતિમાં છે. છતાં પણ અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી ગ્રામજનોએ આ જ પાણી પીવા અને ઘરગથ્થુ ઉપયોગ માટે ભરી રહ્યા છે. સૌથી વધુ હાલાકી મહિલાઓને ભોગવવી પડી રહી છે. પાણી મેળવવા માટે તેમને રોજ 1 થી 2 કિલોમીટર સુધીનો રસ્તો કાપવો પડે છે. કલાકો સુધી રાહ જોયા બાદ પાણી ભરવાની ફરજ પડતી હોવાથી દૈનિક જીવન પર પણ તેની સીધી અસર પડી રહી છે. ચિંતાજનક બાબત એ છે કે ખાડામાંથી ગ્રામજનો પાણી ભરી રહ્યા છે, જે સ્થળે ગાય, ભેંસ, કૂતરા સહિતના પશુઓ પણ પાણી પીવા આવે છે. પરિણામે પાણી વધુ દૂષિત બનતું હોવા છતાં લોકો તેને પીવા માટે મજબૂર બન્યા છે. ગામના કૂવાઓમાં પણ પીવાલાયક પાણી ઉપલબ્ધ ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. પાણીની અછતને કારણે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રામજનોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે ખરવાણી ગામમાં તાત્કાલિક ટેન્કર દ્વારા સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવામાં આવે તેમજ કાયમી ધોરણે પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવે, જેથી લોકોને દૂષિત પાણી પીવાની મજબૂરીમાંથી મુક્તિ મળી શકે. ખરવાણી ગામમાં પાણીની સમસ્યાએ હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. દૂષિત પાણી પીવા મજબૂર બનેલા ગ્રામજનો તંત્રની તાત્કાલિક કાર્યવાહી અને સ્વચ્છ પાણીની વ્યવસ્થાની રાહ જોઈ રહ્યા છે. બ્યુરો ચીફ યાસીર ગુડાલા, દાહોદ.